નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું તમારી સાથે નેહવડીદ્રા। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। રાણાવાવ બાદ હવે પોરબંદર શહેરમાં પણ કોરોનાની એન્ટ્રી। છાયાચોકીના 66 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ। પોરબંદરમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરીથી મહત્વના રસ્તા બંધ। સિવિલ હોસ્પિટલ નજીકનો રસ્તો બંધ કરી દેતા દર્દીઓને મુશ્કેલી। પોરબંદરની દીવાદાંડી પાસે વધુ એક દીપડાના આટાફેરા। દીપડાને પકડવા સ્થાનિકોની ઉગ્ર માંગ। ધોરાજીમાં પ્રદૂષિત પાણી વિતરણ થતા લોકોમાં ભારે રોષ। અનેક વિસ્તારમાં લોકો રોગનો ભોગ બન્યાની ઉઠી ફરિયાદો। પોરબંદર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે। 3 દિવસ પહેલા રાણાવાવની વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે કોરોનાએ પોરબંદર શહેરમાં પણ એન્ટ્રી મારી છે। છાયાચોકી વિસ્તારમાં વૃદ્ધ સંક્રમિત બન્યા છે, ત્યારે હવે સાવચેતી પણ જરૂરી બની છે। પોરબંદરના છાયાચોકી વિસ્તારમાં રહેતા 65 વર્ષના વૃદ્ધને કોરોનાના લક્ષણો જણાયા હતા। તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો, તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા વૃદ્ધને સારવાર આપવામાં આવી રહી છે। પોરબંદર શહેર જિલ્લામાં ગઈકાલથી આજ સુધીમાં 2 વર્ષની બાળકીથી માંડીને 66 વર્ષના વૃદ્ધે પણ કોરોનાના ટેસ્ટ કરાવ્યા હતા, જેમાંથી છાયાચોકી પાસે રહેતા આ વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ત્યારે પોરબંદર જિલ્લામાં હવે કોરોનાના કેસનું સંક્રમણ વધુ ફેલાય તે પહેલા યોગ્ય પગલાં ભરવા જરૂરી બન્યા છે। જે 2 વ્યક્તિઓના કોરોનાના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે તે વૃદ્ધ અને વૃદ્ધાની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસતા બંનેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાથી સ્થાનિક સંક્રમણ લાગ્યું છે। આથી હવે લોકો માટે સાવચેતી પણ જરૂરી બની ગઈ છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં છેલ્લા 1.5 મહિનાથી આતંક મચાવતા દીપડાને કોસ્ટગાર્ડ નજીકથી પકડી લેવામાં આવ્યો છે। ત્યાં જ વધુ એક દીપડો એ જ વિસ્તારમાં સીસીટીવીમાં કેદ થયો છે। તેથી વન વિભાગે એ વિસ્તારમાં પાંજરા મૂકી દીપડાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે। પોરબંદરના બડા ડુંગરમાંથી અનેક દીપડાઓ હવે માત્ર ગ્રામ્ય પંથકમાં જ નહીં પરંતુ પોરબંદર શહેરમાં પણ ઘૂસી આવે છે। તેવા અસંખ્ય બનાવો છેલ્લા 1.5 વર્ષમાં બન્યા છે। ત્યારે વધુ એક બનાવ નોંધાયો છે, જેમાં પોરબંદરની નિરમા ફેક્ટરી સામે આવેલા દીવાદાંડી વિસ્તારમાં દીપડો નજરે ચડ્યો છે। આ વિસ્તારમાં શ્રમિકો મોટા પ્રમાણમાં ઝૂંપડામાં વસવાટ કરી રહ્યા છે, ત્યારે ત્યાં દીપડો નજરે ચડતા લોકોમાં ભારે ભય જોવા મળ્યો છે। 2 દિવસ પૂર્વે રાત્રિના સમયે તે લાઇટ હાઉસની દિવાલ પાસે પણ આટાફેરા કરતો હોય તેવું સીસીટીવી કેમેરામાં કેદ થયું છે। આથી વન વિભાગે આ વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ દીપડાને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે। मैं सोमनाथ सरकार इस लाइट हाउस का इंचार्ज बोल रहा हूँ। यहाँ पे कुछ दिनों से दीपड़ा का आना जाना दिखाई पड़ रहा है। जैसे कि 8 तारीख रात को 1:09 नहीं, वो तो 9 तारीख हो गया, 8 तारीख रात को 1:06 पे हमारे कंपाउंड में सीसीटीवी फुटेज में भी आया हुआ है। दीपड़ा आया था, हमने वन विभाग को सूचित किए हैं, वो लोग पकड़ने का कार्रवाई किए हैं। अभी तक वो पकड़ा नहीं गया है। હજુ 2 દિવસ પહેલા જ એક દીપડાને જંગલ ખાતાએ પકડીને ડુંગર વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી। ત્યાં ફરી એક દીપડો અહીંયા નજરે ચડતા આજુબાજુના રહેવાસીઓ સહિત ફેક્ટરીમાં કામ કરતા કામદારો પણ ભયમાં જોવા મળી રહ્યા છે। લાઇટ હાઉસની આજુબાજુના વિસ્તારમાં ઇન્દિરાનગર તેમજ આરજીટી કોલેજનો રહેણાંક વિસ્તાર આવેલો છે, તેથી ત્યાં પણ વસવાટ કરતા લોકોમાં દીપડાનો ડર જોવા મળી રહ્યો છે। જેથી જંગલ ખાતું વહેલી તકે આ દીપડાને પણ પાંજરામાં પૂરીને શહેરથી દૂર લઈ જાય તેવી માંગણી કરવામાં આવી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના પારાવાડા ગામ નજીક ગોલાઈ પર એક બાઇક સ્લીપ થતા અકસ્માત થયો હતો। અકસ્માતમાં બાઇકમાં સવાર બંને યુવાનોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના પારાવાડા ગામે રહેતા ભરતભાઈ અરભમભાઈ કારાવદ્રા અને યુવરાજ રણમલ કારાવદ્રા બંને બાઇક લઈ ભૂમિયાવદર ગયા હતા। ત્યાંથી પરત ફરી રહ્યા હતા તે સમયે બગવદરથી રામવાવ રોડ પર પારાવાડા ગામ નજીકની ગોલાઈ પર બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો।
અકસ્માતમાં બાઇકમાં સવાર બંને યુવાનોને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સલાટવાડા સહિતના વિસ્તારમાં પાણી વિતરણ કરતા વાલમેન દ્વારા મનમાની ચલાવાતી હોવાના આક્ષેપો થયા છે, જેમાં તે વાલમેન દિવસો સુધી પૂરતું પાણી વિતરણ ન કરતો હોવાના આક્ષેપો સાથે સામાજિક આગેવાન દ્વારા પાલિકાની રજૂઆતો કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં દર 2 દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ પોરબંદરના સલાટવાડા અને રાઠોડ ફળિયું સહિતના વિસ્તારમાં પાણી વિતરણ કરતા વાલમેન પોતાની મનમાની કરી દિવસો સુધી પાણી વિતરણ ન કરતા હોવાના આક્ષેપો કરી સામાજિક આગેવાન દિલીપભાઈ મસરૂ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર શહેરના સ્ટેટ લાઇબ્રેરીના ટાંકા ઉપરથી જુદા જુદા વિસ્તારોમાં જે પાણી વિતરણ થાય છે તેમાં કોઈ ટેકનિકલ ખામીઓના કારણે ગયા બુધવારે અમને સલાટવાડા વિસ્તારમાં પાણી આવ્યું હતું. આજે પાછું બુધવારે 8 દિવસ પછી પાણી આવ્યું છે, ત્યારે ટાંકા ઉપરનો અંદરનો મુખ્ય વાલમેન પ્રકાશ માવજી આ વિસ્તારની અંદર ખૂબ જ દાદાગીરી અને જોખમી ચલાવે છે અને એના જે સગાવાલાઓ જે વિસ્તારમાં રહે છે અહીંયા 45થી 1 કલાક સુધી પૂરતા પ્રેશરથી પાણી આપે છે. આ પ્રકાશ માવજીની દાદાગીરીને કારણે રાઠોડ ફળિયા અને સલાટવાડા વિસ્તારની અંદર પાણી બિલકુલ આપતો નથી અને ખૂબ જ માથાભારે અને વગ ધરાવતો આ પ્રકાશ માવજીની આ બાબતની મેં રજૂઆત ચીફ ઓફિસર સાહેબ અને ચેતનાબેનને પણ કરેલ હોવા છતાં આજ દિવસ સુધી ચેતનાબેન કે ચીફ ઓફિસર શા માટે આની માટે પગલાં ભરતા નથી. પ્રકાશ માવજીની આ વિસ્તારમાં ખૂબ જ દાદાગીરી હોય માટે તાત્કાલિક આ કર્મચારીને બદલવામાં આવે એવી જાહેર જનતા વતી મારી માગણી છે. જોકે આ વાલમેનની દાદાગીરીને લઈ સ્થાનિક સામાજિક આગેવાનો દ્વારા અગાઉ પણ પાલિકાને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પાલિકાના તંત્ર દ્વારા વાલમેન સામે કોઈ પણ કાર્યવાહી ન કરવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં હાલ જ્યારે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ કામગીરી માટે લેડી હોસ્પિટલના મેઇન ગેટથી ઈદગાહ સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી હેઠળ પોરબંદરની રૂપાડીબા લેડી હોસ્પિટલથી ઈદગાહ સુધીના રસ્તો અચાનક બંધ કરી દેવામાં આવ્યો છે. આ રસ્તા પર અનેક હોસ્પિટલો આવેલા છે, ત્યારે અહીં આવતા દર્દીઓને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. આ રસ્તો બંધ કરવામાં આવતા રસ્તા પર આવેલી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ડોક્ટરો અને રોડ પર આવેલ હોસ્પિટલના દર્દીઓને પણ ભારે મુશ્કેલીઓ થઈ રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આરોગ્ય વિભાગ દ્વારા બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ ફરજ બજાવતા ડોક્ટરો સહિતના સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ કર્મચારીઓને આરોગ્ય અધિકારી દ્વારા ટ્રેનિંગ અપાઈ હતી. પોરબંદરના જિલ્લા પંચાયત કચેરીના આરોગ્ય વિભાગ હસ્તક અનેક સ્વાસ્થ્ય લગતી સેવાઓ કાર્યરત છે, ત્યારે આરોગ્ય વિભાગ હેઠળ ચાલતા બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ ફરજ બજાવતા ડોક્ટરો તેમજ અન્ય સ્ટાફને આરોગ્ય અધિકારી ડોક્ટર બીબી કરમટા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ટ્રેનિંગમાં બાળકોને સ્વાસ્થ્ય અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા, તેમજ વધુને વધુ બાળકોને આરોગ્યની સુવિધા મળે તેવા પ્રયાસો કરવા પણ આદેશ કરવામાં આવ્યો હતો. ડૉક્ટર બીબી કરમટા, જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, જિલ્લા આરોગ્ય અધિકારી. આજે અમારે અહીંયા એક રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જે ભારત સરકારનો મોટામાં મોટો પ્રોગ્રામ છે, જે માનની અમારા ડીડીઓ સાહેબની સલાહથી એક પણ બાળક માંદું ન રહે, બીમાર ન રહે, ને જે કોઈ પણ આંગણવાડીના બાળકો છે એના તમામના વર્ષમાં 2 વખત હેલ્થ ચેકઅપ થાય અને સ્કૂલે જતા 1 થી 18 વર્ષની ઉંમરના તમામ બાળકોના હેલ્થ ચેકઅપ થાય એ માટેની એક મિટિંગ ખૂબ વ્યવસ્થિત રીતે કરવામાં આવી રહી છે. એક પણ બાળક બીમાર ન રહે, કોઈપણને કોઈ પણ જાતની તકલીફ ન પડે. ભારત સરકાર દ્વારા જે કાંઈ પણ કોક્લિયર ઇમ્પ્લાન્ટ છે, હૃદયના દર્દીઓ છે, કિડનીની બીમારી છે, અથવા કોઈપણ જગ્યાએ કાંઈ પણ વ્યવસ્થિત સારામાં સારી સારવાર મળી રહે, બાળકને કોઈપણ જગ્યાએ કાંઈ પણ તકલીફ ન પડે એ માટેનું સમગ્ર આયોજન તથા હેલ્થ એજ્યુકેશન અમારા થ્રુ અત્યારે તમામ ટીમને આપવામાં આવી રહ્યું છે. આ ટ્રેનિંગમાં વધુ સગર્ભા મહિલાઓને પણ આરોગ્યની સુવિધા આપી અને બાળ મરણ અટકાવવા માટે પ્રયાસો કરવા પણ આદેશ આપવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર યુથ હોસ્ટેલ એસોસિએશન દ્વારા બળડુંગરની તળેટી સુધીમાં બાઇકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં સભ્યો જોડાયા હતા અને માર્ગદર્શન પણ મેળવ્યું હતું.
યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા પોરબંદર યુનિટ દ્વારા બડાડુંગરની તળેટીમાં આવેલ કુદરતી સૌંદર્યથી ભરપૂર વિસ્તાર ખંભાળા ડેમ, ફોદાળા ડેમ, શ્રી ચાણિયાઈ મંદિર તરસાઈ થઈ કોકસિયા મહાદેવ મંદિર, રાણા બોરડી સુધી બાઇકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરથી કુલ 82 કિલોમીટર બાઇકિંગ કરી આ અલગ અલગ વિસ્તારની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં સભ્યો ઉત્સાહ સાથે ભાગ લઈ રૂટ દરમિયાન આવેલ વિવિધ વનસ્પતિઓ, પક્ષીઓ તેમજ ગ્રામ્ય જીવનશૈલી જોવાનો લહાવો લીધો હતો. કેમ્પ દરમિયાન સંસ્થાના કેમ્પ લીડર્સ દ્વારા યુથ હોસ્ટેલની વિવિધ પ્રવૃત્તિઓ, પર્યાવરણ જાળવણી તથા હિમાલયમાં યોજાતા ટ્રેકિંગ કેમ્પ, બાઇક ટૂર, ફેમિલી કેમ્પ, નેચર સ્ટડી કેમ્પ તથા સાયકલિંગ કેમ્પની સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પમાં ભાગ લેનારા મેમ્બરોને યુથ હોસ્ટેલ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાનો કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. કેમ્પમાં જોડાયેલ સભ્યોએ એવું જણાવ્યું હતું કે કેમ્પમાં જોડાઈને ખૂબ રોમાંચક અનુભવ થયો હતો અને સૌએ સાથે મળી શહેરની ભાગદોડથી દૂર અને પ્રકૃતિથી વધુ નજીક આવવાનો અનેરો આનંદ માણ્યો હતો. ટ્રેકિંગ અને બાઇકિંગથી યુવાનોમાં સાહસવૃત્તિ ખીલે છે, પ્રકૃતિથી નજીક જાય છે અને કપરી પરિસ્થિતિમાં પણ જીવન જીવતા શીખે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં હાલ જ્યારે શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે જયવીર માંગડાવાળા દાદા અન્નક્ષેત્ર દ્વારા જરૂરિયાતમંદોને ગરમ ધાબળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં જયવીર માંગડાવાળા અન્નક્ષેત્ર દ્વારા જરૂરિયાતમંદોને આ ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરમાં આવેલ બોખીરા નજીક KK નગર ખાતે જયવીર માંગડાવાળા અન્નક્ષેત્ર કાર્યરત છે. આ અન્નક્ષેત્ર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જરૂરિયાતમંદોને ભોજન આપવાની સેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે. રસ્તા પર રઝળપાટ કરનાર અને ભિક્ષાવૃત્તિ કરનાર લોકોને ભોજન આપવાની સેવા પ્રવૃત્તિ યોજવામાં આવી રહી છે. જયવીર માંગડાવાળા દાદા પ્રેરિત અન્નક્ષેત્ર દ્વારા પરમહંસો સહિત સાધુ સંતોને ભોજન કરાવવાની સાથોસાથ શિયાળાની ઋતુ દરમિયાન કડકડતી ઠંડીમાં રક્ષણ મળી રહે તે માટે જરૂરિયાતમંદોને ધાબળા તેમજ સ્વેટર વિતરણ કરવાની સેવા પ્રવૃત્તિ યોજવામાં આવી હતી. જયવીર માંગડાવાળા દાદા પ્રેરિત અન્નક્ષેત્ર દ્વારા રસ્તા પર રઝળપાટ કરનાર અનેક લોકોને ગરમ ધાબળા અને સ્વેટર વિતરણ કરવાનું સેવા કાર્ય યોજવામાં આવ્યું હતું, જેમાં અનેક સેવાભાવીઓ ખાસ જોડાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. 31/8/2020 અન્નક્ષેત્ર ચાલુ છે અને બસ અવારનવાર આવી પ્રવૃત્તિ હોય છે. અન્નક્ષેત્ર તો કન્ટિન્યુ છે. બપોરના એક ટાઈમ 151 જણાને જમાડે છે વીર માંગડાવાળા દાદા, અને વીર માંગડાવાળા દાદા પ્રેરિત જ અન્નક્ષેત્ર છે. આજે બસ ઠંડીના હિસાબે જે લોકોને મતલબ ઓઢવા માટે તકલીફ પડતી હોય ઠંડી લાગે એટલે, તો એવી ઈચ્છા થઈ કે ભાઈ આજે ધાબળા અને જેકેટ અર્પણ કરીએ. કોને લાભ આપ્યો? લાભ બસ આજે પરમહંસો જે છે એ લોકોને, સાધુ સંતોને. જૂનાગઢ પંથકમાં વંથલી નજીક ગઈકાલે 4 વાહનોનો અકસ્માત થયો હતો. ખાનગી બસ, કાર તેમજ બાઇક તેમજ વિદ્યાર્થીઓની બસ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 17 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા હાલ તો સારવારમાં ખસેડાયા છે. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસોદર ગામની પ્રવાસની બસ સોમનાથથી જૂનાગઢ આવી રહી હતી. તે દરમિયાન વંથલી પાસે વિદ્યાર્થીઓના પ્રવાસની બસ તેમજ ખાનગી ટ્રાવેલ્સ અને કાર તેમજ 2 વ્હીલનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં વિદ્યાર્થીઓ સહિત 17 વ્યક્તિઓને ઈજાઓ થતાં તેઓને 108ની 5 એમ્બ્યુલન્સ મારફત વંથલી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જેમાં વધુ ઈજા થયેલ વિદ્યાર્થીઓને જૂનાગઢ તેમજ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં બાઇક ચાલકને બચાવવા જતા મિની બસ ડિવાઈડર ઉપર ચડી જતા સામેથી આવતી પ્રવાસી બસ ટકરાતા 17 જેટલા છાત્રો સહિત લોકોને ઈજા પહોંચી હતી. તો વંથલી પાસેના ગુરુકુળ નજીક 4 વાહનો વચ્ચે સર્જાયેલ અકસ્માતને લઈ હાઈવે ટ્રાફિક જામ થઈ ગયો હતો. જોકે વંથલી પોલીસે ક્રેનની મદદથી વાહનો ખસેડી તાત્કાલિક વાહન વ્યવહાર ક્લિયર કરાવ્યો હતો. ધીરુભાઈ નિમાવત સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાંભોદર ગામે ગુજરાત સહકારી ડેરી નિગમના નિવૃત્ત કર્મચારીઓનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિવૃત્ત કર્મચારીઓ અને નિવૃત્ત વેટરનિટી ડોક્ટરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહ મિલનમાં પ્રાકૃતિક ખેતીથી લઈ તેમના લાભો તેમજ ગીર ગાય સંવર્ધન બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
ગુજરાત ડેરી વિકાસ નિગમના આ નિવૃત્ત કર્મચારીઓની આજે એક ગેધરિંગ હતું. એમાં પોરબંદરના શ્રી નવગણભાઈ મોઢવાડિયા એ અમારે નિવૃત્ત કર્મચારી છે અને અમને બધાને આમંત્રિત કર્યા હતા. આખા ગુજરાતમાંથી બધા ભાઈઓ આવ્યા છે અને એમને અમારું સારું એવું સ્વાગત કર્યું અને જૂની અમારી જે કામગીરી હતી એ કામગીરીનો બધી ચર્ચાઓ કરી અને અત્યારે બધા કેવું પાછલું જીવન જીવે છે એની બધી ચર્ચાઓ કરી અને સ્વરૂચિ ભોજન લીધું અને બધા આનંદ પ્રમોદથી બધા કામ કરે છે અને આજે બધા ભેગા થયા છે. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના લોકોમાં પાલિકા સામે હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુધરાઈ કોલોની વિસ્તારમાં પાલિકા દ્વારા દૂષિત પાણી વિતરણ કરી દેવાતા લોકો રોગનો ભોગ બની રહ્યા છે. ત્યારે પીવાનું પ્રદૂષિત નહીં પરંતુ ચોખ્ખું પાણી આપવા લોકોએ રોષભેર માંગ કરી છે. ધોરાજીમાં નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં શહેરીજનો હેરાન પરેશાન છે. હાલ ધોરાજીમાં દૂષિત પાણીની સમસ્યા વિકટ બની છે. ધોરાજી શહેર નગરપાલિકા જાણે ફિલ્ટર કરેલ પાણી વિતરણ કરવામાં જાણે નિષ્ફળ નીવડી છે અને ફિલ્ટર પ્લાન્ટની કામગીરી માત્ર કાગળ પર હોય તેવી પણ લોકચર્ચા ઉઠવા પામી છે. ધોરાજીના અનેક વિસ્તાર કે જ્યાં નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી અત્યંત દૂષિત અને ડહોળું વિતરણ કરવામાં આવે છે. વોર્ડ નંબર 8માં દુર્ગંધ મારતું ફીણવાળું પાણી વિતરણ કરી દેવામાં આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મારું નામ આશીષભાઈ જેઠવા, સામાજિક કાર્યકર, વોર્ડ નંબર 8. આજે ધોરાજી નગરપાલિકાના વિસ્તારના સુધરાઈ કોલોની, લાલા લજપતરાય કોલોની, વીસી પ્લોટ જેવા તમામ એરિયામાં ઘણા સમયથી અતિ દૂષિત કદડાવાળું પાણી અને ફીણવાળું પાણી આવી રહ્યું છે. લોકોનું આરોગ્યનું જોખમાઈ રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ તકેદારી રાખવામાં નથી આવતી, ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવામાં નથી આવતો અને ધોરાજીની જનતાને ફિલ્ટરવાળું પાણી આપવામાં નથી આવતું, જેથી કરીને ધોરાજીની જનતા આરોગ્ય તેનું જોખમાય તેમ છે. તેથી અમે તંત્રને વિનંતી કરીએ છીએ, ખાસ કરીને નગરપાલિકાને, કે જે આ વિસ્તારમાં અતિ ગંદુ પાણી આવે છે તેને તાત્કાલિક એનો રસ્તો લઈને ચોખ્ખું પાણી આપવું જોઈએ. ફિલ્ટર કેવું પાણી આવે છે? પીવા એવું છે કે નહીં? કેવા રોગ થવાની છે? પાણી તો સાહેબ પીવા જેવું તો નથી, પણ વાપરવા જેવું કે નાહવા જેવું પાણી નથી. કચરો અને એકદમ ફીણવાળું પાણી આવે છે. ત્યારે આ વિસ્તારના ધારાસભ્યશ્રી તેમજ આ વિસ્તારના સાંસદ સભ્યશ્રી ધોરાજીની જનતાએ ખોબલે ને ખોબલે મત આપી અને જંગી લીડથી જીતાડ્યા છે. ત્યારે ધોરાજીમાંથી ધારાસભ્ય પણ ગાયબ છે. તાત્કાલિક ધારાસભ્યએ આના માટે તંત્રને રજૂઆત કરીને એક્શન લેવું જોઈએ અને જેથી કરીને ધોરાજીની જનતાને ચોખ્ખું પાણી મળે. ચૂંટણી ગયા પછી ધારાસભ્ય ધોરાજીમાંથી ગુમત થઈ ગયેલા છે. તમારું નામ અને વિગત. કેવું પાણી આવે છે? ગૌરીબેન રમેશભાઈ જેઠવા. અમારા કોલોનીમાં ગંદુ પાણી, કાળું, કદડાવાળું, બાળકો માટે નકામું છે, અમારા માટે નકામું છે. અત્યારે અમારે કોલોનીમાં ઝાડા, ઉલટી અને તાવ, બાળકોનો પેટનો દુખાવો, અમને પેટનો દુખાવો, ચામડીનો રોગચાળો થાય છે. આથી અમારે શું આ નિર્ણય લેવા પાણી માટે? એમનો અમને કઈક જવાબ દે ધારાસભ્ય. કેવું પાણી આવે હા, છે? ગંદુ, કાળું, કદડાવાળું, પીવા માટે નથી, નાહવા માટે નથી, સંડા જવા માટે આ પાણી ઉપયોગ લેવામાં આવે એમ નથી. કેવા રોગો થવાના? બહુ રોગો, ચામડીના, ઝાડા, ઉલટી, બાળકોને પેટમાં દુખે, અમને પેટમાં દુખે, અવારનવાર ઉલટી થાય, કોઈ અનાજમાં કામ ના લેવામાં આવે, નાવામાં લેવામાં ના કામ આવે. આનું શું કરવું હવે? કેવું પાણી ગંદુ આવે? આ ગંદુ, ગંદાય, કદડો નકરો, સંડાસમાં કુંડીમાં પાણી સારું આવતું હોય છે એવું પીવા માટે પાણી દે સુધરાઈ વાળા. ગટરનું પાણી થઈને આવે છે. એમાં નગરપાલિકાને રજૂઆત કરો તો શું કહે? કઈ જવાબ નથી દેતા નગરપાલિકા કે આ થઈ જશે એવો જવાબ મળે છે. અમે નિરાશ થઈને પાછા ફરીશ. ફિલ્ટર વાળું આવતું જ નથી. ફિલ્ટર નો યોજના જ નથી અહીંયા સુધરાઈમાં. તમારું નામ અને વિગત. મારું નામ દિવાળીબેન જેઠવા. પાણી અત્યારે એવું ખરાબ આવે છે કે પીવા લાયક કઈ નથી, કે કોઈ રસોઈ થાય નહીં, કોઈ કામમાં આવતું નથી. અમે કામ મૂકીને સુધરાઈ ઓફિસે જઈએ, કોઈ સુધરાઈમાં જવાબ આપતા નથી અમને. આમાં હું અમારા બચ્ચાને, અમારું આરોગ્ય બગડે છે, અમે બીમાર પડી છીએ, અમારા બચ્ચા બીમાર પડે છે. આના માટે અમારે હવે જાવું ક્યાં? કેવું પાણી આવે છે? પાણી હાવ ખરાબ આવે છે. કપડાય નથી ધોવાતા, રસોઈ નથી થતી, કાંઈ થતું નથી. શું કરવું? દોરું સંડાસમાં પાણી સારું આવે એના કરતા ખરાબ પાણી આવે છે. કેવી મુશ્કેલી થાય છે? મુશ્કેલી બહુ જ મુશ્કેલી થાય. અમે ગરીબ માણસ ટાંકા ક્યાંથી મંગાવી પાણીના? એટલે અમારા ગારી ને ફટકડી નાખીને ચોખ્ખું કરીને પીવું પડે છે પાણી. કેવું પાણી કેવું ગંદુ આવે છે? પાણી તો હાવ ગંદુ જ આવે છે એકદમ જ. આ સેપ્ટિકમાં આવે ને એવું પાણી આવે છે. આવું ધારાસભ્ય એકવાર પી તો ખબર પડે કે કેમ પીવાય. પીવા લાયક નથી? પીવા લાયક જ નથી પાણી. એને બધાને ચોખ્ખું જોઈએ છે ને ગરીબ માણસને ગંધારું દે છે.
આ બાબતે સામાજિક આગેવાન આશીષ જેઠવાએ જણાવ્યું હતું કે પાલિકા તંત્રની બેદરકારીને કારણે લોકો દૂષિત પાણી પીવા પણ મજબૂર બન્યા છે અને હાલમાં પેટના દુખાવા અને ચામડીના રોગોનો પણ દર્દીઓ શિકાર બન્યા છે. વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં વિવિધ વિભાગોમાં થતા ઓપરેશન સહિતની વિવિધ સારવાર PMJY યોજના હેઠળ કરવામાં આવી રહી છે, જેમાં સિવિલ હોસ્પિટલમાં ગત નવેમ્બરમાં 11 લાખની આવક થઈ હતી, જે ડિસેમ્બરમાં 21 લાખે પહોંચી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં પણ વિવિધ વિભાગોમાં PMJY યોજના હેઠળ સારવાર આપવામાં આવે છે. હોસ્પિટલમાં આવેલ મેડિસિન વિભાગ, સર્જરી વિભાગ, ડાયાલિસિસ વિભાગ અને કીમોથેરાપી સહિતની વિવિધ વિભાગમાં સારવાર લેતા દર્દીઓના CT સ્કેન સહિતના રિપોર્ટ અને ખાનગી મેડિકલની દવાઓ પણ PMJY કાર્ડ પર આપવામાં આવી રહી છે. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં PMJY યોજના હેઠળ સારવાર કરતા દર્દીઓની સંખ્યામાં વધારો થતાં હોસ્પિટલની આવકમાં પણ વધારો થયો છે. હોસ્પિટલમાં ગત નવેમ્બરમાં 11 લાખની આવક થઈ હતી, જે ડિસેમ્બરમાં 21 લાખે પહોંચી છે. આપણે ત્યાં ભાવસિંહ હોસ્પિટલ પોરબંદર में સરકારની જે PMJY યોજના છે આની ઉપર અત્યારે બહુ બહાર મૂકવામાં આવી રહ્યું છે. એ અમારા સ્ટાફને અમારા ડૉક્ટર તરફથી સઘન પ્રયાસો કરી રહ્યા છે. તો એ અમારી કામગીરી જે છે ગઈ મહિના કરતાં મહિને સારી કામગીરી થયેલી છે ને આપણે ત્યાં મેડિસિન, સર્જરી, ઓર્થોપેડિક, કીમો, ડાયાલિસિસ દરેક ડિપાર્ટમેન્ટથી સારો સહકાર મળે છે અને અત્યારે આપણી કામગીરી વધી છે. ગઈ મહિના કરતાં ચાલુ મહિને આપણી કામગીરી બમણી થઈ છે. એ વખત 10 લાખ જેવું હતું ક્લેમ, આ વખત આપણું 21,92,000 જેવું ક્લેમ છે, જે આપણા માટે સારી વાત છે અને અમે એ રીતે કામગીરી દર મહિને હવે વધારતા જઈશું. જોકે હાલ પણ આગામી દિવસોમાં હોસ્પિટલમાં PMJYની કામગીરીમાં વધારો થશે, ત્યારે કામગીરી માટે ખાસ સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના પાદડી ગામના શખ્સને જુદા જુદા ગુનાઓ અનુસંધાને 6 મહિના માટે તડીપાર રહી કરી દેવામાં આવ્યો હતો. આમ છતાં તેના ગામના બસ સ્ટેન્ડ પાસે આટાફેરા કરતો હતો, જેથી પોલીસે તેની ધરપકડ કરી છે. પોરબંદરમાં LCB સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હદપાર કરાયેલો એક શખ્સ પાદડી ગામે આવ્યો હોવાની બાતમી તેઓને મળી હતી, ત્યારે LCBએ તાત્કાલિક કાર્યવાહી કરી પાદડી ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા રાજુ ઉર્ફે ભીખુ રામાભાઈ ઓડેદરાને ગામના બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડ્યો હતો. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કુતિયાણાના હદપારી કેસ અન્વયે રાજુ ઓડેદરાને 6 માસ માટે પોરબંદર જિલ્લામાંથી હદપાર કરાયો હોવા છતાં પાદડી ગામમાં આવતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં આવેલી વિજય મોઢા કોલેજ દ્વારા 3 દિવસ સુધી ફૂડ ઝોનનું સાથોસાથ આવિષ્કાર 2024નું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં 300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પોરબંદર શહેરની વિજય મોઢા કોલેજ દ્વારા અવારનવાર અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે જિલ્લાની નામાંકિત કોલેજ ખાતે 3 દિવસીય ફૂડ ઝોન અને આવિષ્કાર 2024નું આયોજન થયું હતું. 3 દિવસ સુધી ફૂડ ઝોનમાં કોલેજના વિવિધ ટીમના 111થી વધુ વિદ્યાર્થીઓએ 211થી વધારે સ્વાદિષ્ટ પૌષ્ટિક વાનગીઓ બનાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. વિદ્યાર્થીઓના પ્રેમ અને ભાવથી ભરેલ સ્વાદિષ્ટ વાનગીઓને લોકોએ પણ ભરપૂર માણી હતી. વિદ્યાર્થીઓ વ્યવહારુ જ્ઞાન મેળવે તેમજ તેઓમાં વિવિધ કૌશલ્યો તથા ગુણોનો વિકાસ થાય તેવા આશયથી આ આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ ચિરાગ ખટવાણી, હું આસિસ્ટન્ટ પ્રોફેસર કોમર્સ ડિપાર્ટમેન્ટમાં એટ શ્રી વિજય મોઢા કોલેજમાં. વિજય મોઢા કોલેજ દ્વારા હર વર્ષે આવિષ્કારનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે આવિષ્કાર 2K24 એટલે કે 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન 3 દિવસનું હોય છે, તારીખ 5, 6, 7, જેની અંદર 211 સ્વાદિષ્ટ વાનગીઓ ખુદ વિદ્યાર્થીઓ દ્વારા જાતે બનાવવામાં આવે છે, જેમાં 111 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલું છે. દરરોજ અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવેલા છે, જેમાં આજની તારીખ 5 તારીખે વાત કરીએ તો પોએટ્રી છે, સિંગિંગ છે, મિમિક્રી છે, આવી રીતે અલગ અલગ કાર્યક્રમો રાખેલા છે. 6 તારીખે ડાન્સ છે, પછી સોંગ્સ છે, ઘણી બધી આપણે ઇવેન્ટો આયોજન કરેલી છે અને 7 તારીખે ઓપન માઇક કોમ્પિટિશન આપણે રાખેલું છે. અત્યારે આપણે જોઈએ તો લાઈવ ડ્રોઈંગ પણ ચાલી રહ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા લાઈવ ડ્રોઈંગ કરવામાં આવે છે અને ટોટલ અમારે ત્યાં 17 સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક સ્ટોલની અંદર વિદ્યાર્થીઓ જાતે વસ્તુ બનાવે છે
અને પોતે સેલ કરશે. કોલેજનો આ કાર્યક્રમ આયોજન કરવાનું હેતુ એક જ હોય છે કે જેમાં વિદ્યાર્થીઓ દરરોજ બુકનું જ્ઞાન લે છે પણ એને પ્રેક્ટિકલ રીતે કેમ ઇમ્પ્લિમેન્ટ કરવું એ એક એમના હેતુથી અમે આયોજન કરીએ છીએ. અને આ આયોજન અમારી સંસ્થા વિજય મોઢા કોલેજ દ્વારા એમના ખર્ચે કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ પાસેથી અમે કોઈ જાતનો 1 રૂપિયો પણ લેવામાં આવતો નથી. મારું નામ દક્ષલ ચેતનભાઈ વલેરા છે. હું BCSM 4માં ભણું છું શ્રી વિજય મોઢા કોલેજમાં. અમે શ્રી વિજય મોઢા કોલેજ ખાતે આવિષ્કાર 2024નું આયોજન કરેલું છે. એમાં ફૂડ ઝોનમાં ભાગ લીધેલ છે, જેમાં અમારો ફૂડ ઝોનમાં ભાગ લેવાનો મંતવ્ય એ હતો કે મેનેજમેન્ટ સ્કિલ્સ, પ્રાઇઝિંગ સ્કિલ્સ એન્ડ બધી સ્કિલ્સ માટે બેનિફિટ મળે એના માટે અમે ભાગ લીધેલ છે, જેનાથી મારા મિત્રોને અને મને આગળ જતા કોઈ પણ બિઝનેસ હોય, એન્ટરપ્રેન્યોરશિપ હોય કે ગમે ફિલ્ડમાં અમને સ્કિલ્સનો બેનિફિટ થાય. હું વિજય મોઢા કોલેજમાં અભ્યાસ કરું છું. અત્યારના અમારે આ કાર્યક્રમ છે આવિષ્કાર 2K24નો. અમે આ ભાગ લીધો છે અને આ બધી અમારી આઈટમ છે. અમને આ ઘણું શીખવા મળે છે અને અમે અભ્યાસ કરીએ છીએ અને અત્યારના BCom Sem 6માં અમે ભણીએ છીએ, આ અભ્યાસ કરીએ છીએ અને અત્યારના પ્રેક્ટિકલ અમે જાણીએ છીએ. તો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર KD લાખાણી, રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા સહિત અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના મોગર ગામે રહેતી એક મહિલાને તેના સાસરિયાઓએ ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં તે દીકરીના પિતાને પણ વેવાઈ માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાણાવાવ તાલુકાના મોકર ગામમાં સાસરિયું અને ગામમાં જ પિયરિયું ધરાવતી જયશ્રીબેન નામની મહિલાએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા મુજબ તેઓના લગ્ન વર્ષ 2020માં સાગર કાનજીભાઈ ભુવા સાથે થયા હતા, પરંતુ લગ્નના 6 માસ બાદ જયશ્રીને તેના પતિ સાગર ઉપરાંત સાસુ શાંતિબેન, સસરા કાનજીભાઈ તેમજ દિયર રોનકે નજીવી બાબતે ખોટી શંકા કુશંકા કરી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો. એટલું જ નહીં, આ બાબતે જયશ્રીના પિતા રાજાભાઈ ઘુમલિયા દીકરીના સાસરીઓને સમજાવવા ગયા ત્યારે સસરા કાનજીભાઈએ તેઓને પણ ઠીકા પાટુનો માર માર્યો હતો. આખરે માથાભારે સાસરીઓના ત્રાસથી કંટાળી જયશ્રીબેને પોલીસ ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે 4 આરોપીઓ સાથે ધોરણસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. રાણાવાવ બાદ હવે પોરબંદર શહેરમાં પણ કોરોનાની એન્ટ્રી. છાયાચોકીના 66 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ. પોરબંદરમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરીથી મહત્વના રસ્તા બંધ. સિવિલ હોસ્પિટલ નજીકનો રસ્તો બંધ કરી દેતા દર્દીઓને મુશ્કેલી. પોરબંદરની દીવાદાંડી પાસે વધુ એક દીપડાના આટાફેરા. દીપડાને પકડવા સ્થાનિકોની ઉગ્ર માંગ. ધોરાજીમાં પ્રદૂષિત પાણી વિતરણ થતા લોકોમાં ભારે રોષ. અનેક વિસ્તારમાં લોકો રોગનો ભોગ બન્યાની ઉઠી ફરિયાદો. હતા ત્યાં સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.